good evening, friends. I am Dr. Nehal Sadhu, and you are watching my Unique Talk Show DNS Talk. Friends, World International Doctor Day, Indian Doctor Day ગયો 1 જુલાઈ. પરંતુ આપણે થોડા બિઝી, થોડું શેડ્યુલ એના લીધે રોટરી ક્લબ ઓફ અહેમદાબાદ અસ્મિતા સાથે એની ઉજવણી આજે કરી રહ્યા છે. રોટરી ક્લબ ઓફ અહેમદાબાદ અસ્મિતા વુમન એમ્પાવરિંગ નું એક અલાયદું ગ્રુપ છે. રોટરીની જ્યારે વાત આવે ત્યારે સમાજ સેવા સૌ પ્રથમ આવતી હોય છે અને આવી સમાજ સેવા જ્યારે ચાલતી હોય અને એક વુમન એમ્પાવરિંગ વાળું અલાયદું જ ગ્રુપ જ્યારે આપણી સાથે આજે લાઈવ થવા જઈ રહ્યું છે. મારી સાથે અમદાવાદના રિનાઉન્ડ ગાયનેકોલોજિસ્ટ અને રોટરી અસ્મિતા ગ્રુપના વન ઓફ ધ મેમ્બર રિદ્ધિબેન શુક્લા જોડાયેલા છે. સૌ પ્રથમ રિદ્ધિબેન, વેલકમ કરું છું હું આપને મારા યુનિક ટોક શો ડીએનએસ ટોકમાં. રિદ્ધિબેન, ખાસ એ મારે જાણવું છે કે તમે તો એક ડોક્ટર છો, એક ગાયનેકોલોજિસ્ટ છો, સતત બિઝી રહેતા હો છો, તેમ છતાં આ બીજી શેડ્યુલમાં પણ તમે એક સમાજ સેવાનું કાર્ય કેવી રીતે કરી શકો છો? સમય ક્યાંથી લાવો છો? સમયનું તો એવું છે ને કે નેહલભાઈ કાઢવો પડે છે, નીકળતો નથી હોતો. મારી 20 વર્ષથી વધારેની ગાયનેક પ્રેક્ટિસમાં મેં એવું જોયું છે કે સ્ત્રીઓને, મોટાભાગની સ્ત્રીઓ તો પોતાની હેલ્થ વિશે બહુ અજાણ હોય છે અને જાણે તો પણ ઘણી વખત બોલતી નથી હોતી. દે આર નિગ્લેક્ટિંગ ધેર હેલ્થ અ લોટ. એટલે મોટાભાગનો સમય એ લોકો પોતાની હેલ્થને લઈને સભાન હોતા નથી. તો ખાલી પેશન્ટ મારા પાસે આવે ને એને જોવા, એને બદલે સમાજની અંદર વિમેન્સની હેલ્થ માટે જાગૃતિ કરવી, ટુ મેક પીપલ અવેર અબાઉટ ધેર હેલ્થ, એ મારો બહુ શરૂઆતથી જ આદેશ રહ્યો છે. એટલા માટે થઈને જ પ્રેક્ટિસની સાથે સાથે અમે એક નારી સંસ્થા પણ ચલાવીએ છીએ કે જેનો ઉદ્દેશ મેડિકો સોશિયલ અવેરનેસનો છે, કે જેના થકી અમે સમાજના જુદા જુદા પોકેટ્સની અંદર હેલ્થ અવેરનેસના પ્રોગ્રામ કરીએ છીએ કે ભાઈ તમે માંદગી થાય ત્યારે જ ડોક્ટરને મળો એવું નહીં, પણ માંદગી થાય જ નહીં, પ્રિવેન્શન માટે શું કરી શકો એના માટે અમે એક નારી કરીને ગ્રુપ ચલાવીએ છીએ. રોટરી અસ્મિતા અગેન એક બહેનો દ્વારા ચાલતી સંસ્થા છે. રોટરી અસ્મિતા ખૂબ બધા પ્રોગ્રામ કરે છે. આ વખતે તો વી અને વી એટલે વર્ષા ને વિનર બે જણા ભેગા થઈને વર્ક અ લોટ એવું ઉપાડી લીધું છે. વર્ક એન્ડ વિન પણ છે એમનું. પહેલા જ દિવસથી 1 જુલાઈથી જે લોકો ખૂબ કાર્યરત રહ્યા છે. તો જ્યારે સ્ત્રીની હેલ્થની વાત આવે તો એમાં તો આઈ એમ ઓલવેઝ રેડી કે હા કંઈ પણ હોય તો આઈ વિલ બી હેપી ટુ વર્ક ફોર ધેટ કોઝ. સો એટલા માટે જ આ વખતે રોટરી અસ્મિતાએ બહુ જ બધા પ્રોગ્રામ્સ પ્લાન કર્યા છે. ખાલી સ્ત્રીઓની હેલ્થના નહીં, બીજા બધા બી, પોલિયો, ન્યુટ્રિશન, એવા બધા, અને બધામાં જ અમે સાથે મળીને ખૂબ સારું કામ કરી શકીએ એવી ઈચ્છા છે. યસ રિદ્ધિબેન, ખાસ કરીને એક ડોક્ટર રિદ્ધિ તરીકે આપ લોકડાઉન ને કેવી રીતે માણ્યું? આપે આમ તો ડોક્ટરોને માણવાનું નહોતું, ડોક્ટરે તો લોકડાઉનમાં વર્ક કર્યું છે, તેમ છતાં એક જે મેં મારા ડીએનએસ ટોકમાં ઘણા બધા ડોક્ટર સાથે વાતો કરી, ડોક્ટર કેતન શુક્લા સાહેબ સાથે પણ મેં વાતો કરી, ડોક્ટર સુધીર શાહ સાહેબ, પદ્મશ્રી ડોક્ટર સુધીર શાહ સાહેબ સાથે પણ વાતો કરી. તો લોકડાઉનમાં જે આપણને પીરિયડ મળ્યો છે, જે થોડી એક્સ્ટ્રા ક્યુરિક્યુલર એક્ટિવિટી કરવાનો, એમાં રિદ્ધિબેને શું કર્યું? સાચું કહું ને તો લોકડાઉનમાં ખૂબ મજા આવી. બહુ જ બધી વસ્તુ એવી હતી કે જે આપણે કરવા માંગતા હોઈએ તો કરી નતા શકતા. નંબર 1, તમને ફેમિલી સાથે ખૂબ સારો ક્વોલિટી ટાઈમ મળે. બીજું કે કુકિંગ, બરાબર છે. કુકિંગ એ કેવું છે કે મને કરવું ખૂબ ગમે, પણ ગાયનેકોલોજિસ્ટ તરીકેની પ્રેક્ટિસ, બાળકો નાના, એ ક્યાં બીજા વ્યસ્તતાને કારણે નહોતું થઈ શકતું. તો કુકિંગ બહુ મન ભરીને કર્યું અને ખૂબ મજા કરી. એટલે એક વસ્તુ એવી છે કે લોકડાઉનમાં દરેક જણને જે કામ કર્યું કે કરવું પડ્યું એને જો મજાથી લઈએ ને કે હા આ મન કરવું ગમે છે ને હું કરું છું, તો એક આખો અભિગમ લોકડાઉન નથી લાગતું, પણ તમને વેકેશન જેવું લાગે છે. હા, તમારી ગમતી હોબી શું છે રિદ્ધિબેન? તમે શું કર્યું લોકડાઉનમાં પર્ટિક્યુલર કે તમને જે ગમતું હોય? દાખલા તરીકે શુક્લા સાહેબે તો એમ કહ્યું હતું કે મેં 2 ટાઈમ કસરત કરી. નેહલભાઈ,
શુક્લ સાહેબ કરે છે એટલી કસરત હું કરી નથી શકતી, બરાબર છે, પણ મેં જે બધું બનાવ્યું એમણે દિલ દઈને ખાધું અને કસરતથી એણે વજન ઘણું ઉતાર્યું. મેં પણ કસરત કરી, થોડું ઘણું પ્લાન્ટેશન ગાર્ડનિંગ કર્યું, બાળકો સાથે ખૂબ સમય મળ્યો. અને જેમ પહેલા આપણે વેકેશનમાં ઘરે બેસીને પત્તા ને કેરમ ને સાપ સીડી ને બધી ગેમ, ફેમિલી ગેમ રમતા હતા, એ બધી અમે ઘરે ખૂબ રમ્યા. તો એ એક લોકડાઉન નો બહુ સારો રહ્યો કે બહુ બધી વસ્તુઓ તમે એકબીજાની ખૂબ નજીક આવ્યા, ફેમિલીની નજીક આવ્યા, બાળકો સાથે સારો ક્વોલિટી ટાઈમ પસાર કરવાનો સમય મળ્યો. યસ યસ, બીઈંગ અ ગાયનેકોલોજીસ્ટ આપણને તો વર્ક સિવાય ટાઈમ નથી મળતો હોતો, પરંતુ તેમ છતાં તમારી ગમતી હોબી કઈ છે અને તમે એ કેવી રીતે એને એન્જોય કેવી રીતે કરો છો? નિયરભાઈ ખાસ કહું તો મેં છેલ્લા 2 વર્ષથી સૂફી ક્લાસિકલ ડાન્સ શીખવાનું ચાલુ કર્યું છે. આમ તો એને લર્નિંગ કહેવાય કે જ્યારે હું સ્કૂલમાં હતી ત્યારે હું ભારતનાટ્યમ કરતી હતી, પછી મેડિકલની સ્ટડીઝ ને પ્રોફેશનલ લાઈફ ને બધું એમાં છૂટી ગયું. પણ ખાસ કરીને એ હોબી કરતા બી હું એવું કહું કે 40 વર્ષની ઉપરની દરેક સ્ત્રીઓ એ લોકો એવું સમજવાની જરૂર છે કે 40 વર્ષ પછીની જે જિંદગી હોય છે ને એકદમ જુદી જિંદગી હોય છે. એક કે તમારા જે ફેમિનાઇન હોર્મોન્સ હોય છે, ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટ્રોન, એનું લેવલ ધીરે ધીરે ડાઉન જાય છે. એટલે તમારી ફિઝિકલ કેપેસિટી ઓછી થાય, થોડો મેન્ટલ સંતાપ થાય. બીજું કે છોકરાઓ મોટા થઈ ગયા હોય, સો દે આર બિઝી ઇન ધેર લાઈફ. એટલે દરેક મધરને એવું લાગે કે મેં મારી આખી 10-15 વર્ષની કેરિયર બાળકો પાછળ આપી દીધું ને હવે છોકરાઓ પોતાના કામમાં બિઝી છે. હસબન્ડ વાઈફ 40 વર્ષે એવા સ્ટેજમાં પહોંચે કે હવે સાથે રહેતા જ હોય તો દે ફીલ કે હવે આ અન્ડરસ્ટેન્ડિંગ છે. પણ ધીસ ઇઝ ધ ટાઈમ વેર ઇટ ઇઝ અ પ્રી મેનોપોઝલ એજ કે જ્યારે હોર્મોન ઓછા થાય તો તમને એકલું રહેવું ગમે નહીં, ગુસ્સો આવે, થોડી ફિઝિકલ ઇનસફિશિયન્સી લાગે, મેન્ટલ ઇરિટેશન લાગે, એકલાપણું લાગે. એવા સમયે ખાસ તમને ગમતી કોઈ હોબી દરેક સ્ત્રીએ શોધી રાખવી જોઈએ અને એને કોઈ પણ રીતે રિવાઇવ કરવાની કોશિશ કરવી જોઈએ. તો મેં પણ છેલ્લા 2 વર્ષથી અમદાવાદના બહુ એક ખ્યાતનામ ક્લાસિકલ ડાન્સર છે બીના પરીખ મહેતા, શી ઇઝ અ ઇનોવેટર ઓફ સૂફી ક્લાસિકલ ડાન્સ. સૂફી ક્લાસિકલ ડાન્સ એ 5 ભારતીય શૈલીનું કોમ્બિનેશન છે: ભરતનાટ્યમ, કથક, કુચીપુડી, મોહિની અટ્ટમ અને ઓડિસી. તો મેં એમની પાસે 2 વર્ષથી શીખવાનું ચાલુ કર્યું. શરૂમાં બહુ તકલીફ પડતી હતી કારણ કે મને એવું થતું હતું કે મારાથી આ નહીં થાય, બીકોઝ યુ નો આઈ એમ ઓલમોસ્ટ કમ્પ્લીટિંગ 50 ઇન ધીસ ડિસેમ્બર. તો 48 યર્સે કંઈક નવું ચાલુ કરવું ને એ પણ ખાસ કરીને ઇન્ડિયન ડાન્સ. ઇન્ડિયન ડાન્સ તમારી બહુ જ ફિઝિકલ અને મેન્ટલ શક્તિ માંગી લે છે. તો એ કરવું એ બહુ ચેલેન્જિંગ હતું. શરૂઆતના 3 મહિના ચેલેન્જિંગ લાગ્યું, પણ નાઉ આઈ એમ એન્જોયિંગ ઇટ થોરલી. સો માય મેસેજ ટુ ઈચ એન્ડ એવરી વિમેન કે ક્યાં તો તમારી જે હોબી છે એને તમે 40 એન્ડ બિયોન્ડ કન્ટિન્યુ કરો. અગર કોઈક કારણસર તમે તમારા માટે એ સમય નથી કાઢી શક્યા તો એવી બધી વસ્તુઓને રિવાઇવ કરો કે જે તમને મેન્ટલી હેપી રાખે છે, ખુશ રાખે છે. એની સાથે સાથે થોડી ફિઝિકલ એક્ટિવિટી. આપણા ગુજરાતીમાં એક સારી કહેવત છે કે 40 મિનિટ 40 નહીં તો તું ખાઈ 40 નહીં. રાઈટ. So 40 minute walk is very essential for every women 40 and beyond. તો કોઈ પણ રીતે કઈક પ્રકારની નાની મોટી ફિઝિકલ એક્ટિવિટી કરી શકો, મેન્ટલ સ્ટ્રેસ બસ્ટર કરી શકો, એવી કોઈ પણ એક હોબી દરેક સ્ત્રીએ શોધી કાઢવી જોઈએ એવું બહુ સ્ટ્રોંગલી માનું છું. ના, ખરેખર ખૂબ જ સાચી વાત છે. જે લોકો પાછળથી જોઈન થઈ રહ્યા છે દરેકને હું વેલકમ કરું છું. ડીએનએસ ટોક નો યુનિક પ્રોગ્રામ છે આજે. રોટરી ક્લબ ઓફ અસ્મિતા વુમન એમ્પાવરિંગ, એમની સાથે હું વાત કરી રહ્યો છું. ડોક્ટર ડે ના નિમિત્તનો જે પ્રોગ્રામ હતો એ અમે આજે લાઈવ કરી રહ્યા છે. મારી સાથે ડોક્ટર રિદ્ધિબેન શુક્લા જોડાયેલા છે. થોડી વાર પછી ડોક્ટર પૂર્વીબેન સાથે પણ હું વાત કરીશ. પ્રેસિડેન્ટ વર્ષાબેન, વિનલ પટેલ સેક્રેટરી, બધા સાથે હું વાત કરવા જઈ રહ્યો છું. ઇન બિટવીન હું સ્વાગત કરીશ જે અમારા રોટરી ક્લબ ડિસ્ટ્રિક્ટ સેક્રેટરી છે ડોક્ટર વિક્રાંત માથુર, એ આપણને લાઈવ થઈ ગયા છે. સાહેબ, આપનું સ્વાગત કરું છું. સંગીતાબેન શાહ આસિસ્ટન્ટ ગવર્નર છે, એમનું પણ હું સ્વાગત કરું છું, જે બધા આપણને લાઈવમાં જોઈ રહ્યા છે.
રિદ્ધિબેન, ખાસ આપની પાસેથી એ ટિપ્સ મારે જાણવી છે કે અનલોકિંગ ચાલુ થઈ ગયું છે. અનલોકિંગ ની અંદર જે આમ જનતા, જે લોકો હાલ વર્ક માટે નીકળી ગયા છે બહાર, એમને શું સલાહ છે આપની? જો ખાસ તો કહું કે અનલોકિંગ નો પીરિયડ એ લોકિંગ ના પીરિયડ કરતા વધારે ઇમ્પોર્ટન્ટ છે. લોકડાઉનમાં તો એવું હતું કે પોલીસ બેસી રહેતી હતી, સરકારના નિયમો હતા, એટલે તમે બહાર નતા જતા. પણ અનલોકિંગ એવો પીરિયડ છે કે લોકો એવું માને છે કે હવે આપણે ફ્રીલી મૂવ કરી શકીએ છીએ. અનલોકિંગ નો પર્પસ કોરોનાનો ભય ઓછો થયો કે કોરોના જતો રહ્યો એવું છે જ નહીં. નથી. કે અનલોકિંગમાં ઇકોનોમીને બેલેન્સ કરવા ઓફકોર્સ તમારે ઘરની બહાર નીકળવું પડે. તો તમે કામ પર જાઓ છો, જે જગ્યાએ મસ્ટ છે ત્યાં જાઓ છો, ધેટ ઇઝ ઓકે. પણ અત્યારે અનલોકિંગ ના પીરિયડમાં સેલ્ફ લોકડાઉન બહુ જ જરૂરી છે. તો બને ત્યાં સુધી અનનેસેસરી સોશિયલ ગેધરિંગને અટકાવવા જોઈએ. જ્યારે પણ તમે જે બધા નિયમો લોકડાઉનમાં હતા કે તમે પોતાનું પ્રોટેક્શન એટલે માસ્ક, ગ્લવ્સ, સેનેટાઈઝર, સોશિયલ ડિસ્ટન્સિંગ એ ત્રણેયનો ઉપયોગ કરો, એ ઉપયોગ કન્ટિન્યુ જ રાખવો જોઈએ. અને અત્યારે અમદાવાદમાં ઇનફેક્ટ વેસ્ટ ઝોનમાં પહેલા એવું હતું કે કોરોના સંભળાતો તો હવે દેખાય છે, કારણ કે આપણી આજુબાજુમાં બહુ જ બધા લોકોને કોરોના થાય છે. તો એવા સમયે અનનેસેસરી સોશિયલ ગેધરિંગ ચોક્કસ અવોઇડ કરવા જોઈએ. અમારી ઓપીડી માંથી તો રોજ કોરોના આંટો મારીને જતો રહે છે, એમ કહું છું કે અમારી ફિઝિશિયન ની ઓપીડી માંથી તો રોજ કોરોના અમારી સામે આવી જાય અને પછી નીકળી જતો હોય છે. ન્યૂ નોર્મલ લાઈફ ની અંદર મિત્રો, ખાસ કરીને ડીએનએસ ટોક ની જે ટિપ્સ છે એ રિદ્ધિબેને ખરેખર એ જ આપી છે કે ફોલો ધ SMS, સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક એન્ડ સેનિટાઈઝર. આ SMS નું જો તમે પાલન કરશો તો તમે કોરોનાથી બચેલા રહેશો. ખાસ કરીને કામ ના હોય તો ઘરની બહાર નીકળવું નહીં, અને નીકળો તો માસ્ક વગર નીકળવું નહીં. કોઈ પણ જગ્યાએ કઈ અનનોન વસ્તુને અડકવું નહીં, અને અડકો તો પછી સેનિટાઈઝર કરી લેવું. કોઈ પણ જગ્યાએ કોઈ સાથે વાત કરવી નહીં, અને વાત કરવી તો સોશિયલ ડિસ્ટન્સિંગ થી વાત કરવી. આટલું જો પાલન કરવામાં આવશે તો કોરોનાને માત કરવામાં આવશે. રિદ્ધિબેન, આપ અમારી સાથે જોડાયા ડીએનએસ ટોક સાથે, રોટરી ક્લબ ઓફ અસ્મિતા અમદાવાદ સાથે તમે જે વર્ક કરી રહ્યા છો એ ખરેખર પ્રશંસનીય છે. અને આખા વર્ષ દરમિયાન જે મેડિકલ ફિલ્ડના વર્ક છે એ તમે સંભાળવાના છો, એવું પણ પ્રેસિડેન્ટ મારી સાથે વાત કરતા હતા. તો આપને અમારી શુભકામનાઓ, અને ક્યાંય પણ મેડિકલના કામ બાબતે જરૂર પડે તો તમે ડીએનએસ ટોકનો અને ડોક્ટર નેહલ સાધુનો ચોક્કસ ઉપયોગ કરી શકો છો. રિદ્ધિબેન, થેન્ક યુ વેરી મચ. હવે હું વર્ષાબેન પ્રજાપતિ, પ્રેસિડેન્ટ ઓફ અસ્મિતા ગ્રુપ સાથે જોઈન કરીશ. બાય રિદ્ધિબેન. આજે એક યુનિક પ્રોગ્રામ હું કરી રહ્યો છું. રોટરી ક્લબ ઓફ અહેમદાબાદ અસ્મિતા એક એવું એસોસિએશન છે જે ફક્ત વુમન્સ એમ્પાવરિંગ ઉપર ચાલી રહ્યું છે, અને જેના મેમ્બર્સ બધા વુમન્સ, સ્ત્રીઓ જે એના મેમ્બર છે, અને એ લોકો ખૂબ જ અલાયદું અને સરસ વર્ક કરી રહ્યા છે. એના પ્રેસિડેન્ટ વર્ષાબેન પ્રજાપતિ ને હું હવે મારી સાથે લાઈવમાં લઈશ. યસ વર્ષાબેન, વેલકમ. યસ નેહલભાઈ. યસ. યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતા. યસ. જ્યાં નારીનું પૂજન થાય છે ત્યાં દેવતાનો વાસ હોય છે. ખરેખર આ સ્લોગન મનુસ્મૃતિનો આ એક શ્લોક છે, અને આના પર જો કોઈ એસોસિએશન વર્ક કરી રહ્યું છે તો એ એસોસિએશન છે રોટરી ક્લબ ઓફ અમદાવાદ અસ્મિતા. રોટરી ક્લબ ઓફ અમદાવાદ અસ્મિતાના 2020-2021 ના પ્રેસિડેન્ટ વર્ષાબેન પ્રજાપતિ નું સ્વાગત કરું છું મારા યુનિક ટોકશો ડીએનએસ ટોકશો ની અંદર. વર્ષાબેન, આપનું સ્વાગત છે. થેન્ક યુ નેહલભાઈ. યસ. વર્ષાબેન, તમે પ્રેસિડેન્ટ છો આ કાર્યકાળ દરમિયાન રોટરી ક્લબ ઓફ અસ્મિતા અમદાવાદ ના. તો આ વર્ષ દરમિયાન તમારા કાર્યોની એક સમરી અમને આપો, એક હાઇલાઇટ અમને આપો કે તમે શું શું કરવા માંગો છો. ચોક્કસ કહીશ નેહલભાઈ. જોઈન્ટ સેક્રેટરી પિંકીબેન મારી સાથે છે. યસ. पहला तो इतना कहीश कि डिस्ट्रिक्ट सेक्रेटरी डॉक्टर विक्रांत माथुर जी यहाँ पे मौजूद है. सर, मैं आपका तहे दिल से स्वागत करती हूँ और रोटरी क्लब अस्मिता से आपको मैं यहाँ आवकार देती हूँ.
યસ અને નેહલભાઈ તમને એક વાત કરી દઉં કે જ્યારે તમે મને અસ્મિતા વિશે કહ્યું છે તો હું એટલું જ કહીશ, વુમન આર ધ રિયલ આર્કિટેક્ચર ઓફ સોસાયટી. કોઈ પણ સોસાયટી છે તો એનું રિયલ બંધારણ જે છે એ વુમન કરે છે, લેડી કરે છે. જ્યારે અમારી તો રોટરી ક્લબ અમદાવાદ અસ્મિતા એક વન જેન્ડર ક્લબ છે, ફક્ત લેડીઝ ની છે અને એમાં બધી મહિલાઓ છે. તો આ વર્ષે મારા જે ગોલ છે, મારું જે વિઝન છે, એમાં સૌથી પહેલા હું કહીશ કે જે કોવિડ જેવો જે મહાભયંકર રોગ આવ્યો, તો એ રોગની અંદર પણ જ્યારે ભગવાન પણ પોતાના દ્વાર બંધ કરે છે, તો એવા સમયે ડોક્ટર કે મેડિકલ સ્ટાફ એવો છે કે જેણે દરેકને આ મહામારીમાંથી બહાર કાઢવા માટે પ્રયત્ન કર્યો છે. તો અમારું જે મેઇન વિઝન હશે અસ્મિતાનું, એમાં એવું હશે કે અમે બને એટલા મેડિકલ કેમ્પ કરીશું. છેલ્લામાં છેલ્લી ગામના સરમત સુધી રહેલા વ્યક્તિને અમે ત્યાં સુધી પહોંચવા પ્રયત્ન કરીશું. ખૂબ સરસ, ખૂબ સરસ. તમે મેડિકલ કેમ્પની વાત કરી. આજે આપણે ડોક્ટર ડે ના ઉપક્રમે જ આ પ્રોગ્રામ આખો કરી રહ્યા છે અને તમારા જે ગ્રુપના ડોક્ટર વુમન્સ છે એમની સાથે ડોક્ટર રિદ્ધિબેન શુક્લાએ તમારી સાથે વાતો કરી અને જે આગામી વર્ષના પ્રોગ્રામ્સ છે એની પણ ચર્ચા કરવાના છે. ખાસ કરીને મારે એ વસ્તુ જાણવી છે વર્ષાબેન કે રોટરી ક્લબ ઓફ અહેમદાબાદ એમાં અસ્મિતા જે તમારું આખું જે રોટરી ક્લબ છે એ બીજા ક્લબ થી કેવી રીતે જુદું પડે છે અને આમાં જોડાવું હોય તો કોણ કોણ સ્ત્રીઓ, કઈ કઈ સ્ત્રીઓ, કયા કયા વુમન્સ આમાં જોડાઈ શકે? ચોક્કસ હું કહીશ એમાં નેહલભાઈ કે અમદાવાદની અંદર ટોટલ લગભગ 25 રોટરી ક્લબ છે, 25 કે 27 છે, હવે નવી ડેવલપ થાય છે. એમાં વન જેન્ડર ક્લબ એટલે ફક્ત મહિલા ક્લબ એક જ છે અને એ રોટરી ક્લબ અમદાવાદ અસ્મિતા છે. આ ક્લબની અંદર જો કોઈ પણ બાય હાર્ટ જેને સોશિયલ સર્વિસ કરવી છે, જેને ડાઉન ટુ અર્થ થઈ અને સમાજ સુધી પહોંચવું છે, પોતાની સેવાનો લાભ આપવો છે, એવી દરેક લેડી આ ક્લબમાં જોડાઈ શકે છે અમારી સંસ્થામાં અને એ પોતાની રીતે પોતાની કેપેસિટી પ્રમાણે સોશિયલ સર્વિસ કરી શકે છે. યસ. આ મુખ્ય કયા કયા કાર્યો હોય છે, ખાસ કરીને આખું વર્ષ જ્યારે તમે પ્લાન બનાવી રહ્યા છો એઝ એ પ્રેસિડન્ટ, તો મુખ્ય કયા કયા કાર્યો હોય છે તમારા? અમારી ક્લબમાં આ વખતે એવા અમે સર્વિસ પ્રોજેક્ટ લઈ શકીએ છીએ. કોઈ એવી સ્કૂલ હોય ગવર્મેન્ટની, એને અમે દત્તક લઈ અને હેપી સ્કૂલ પણ બનાવી શકીએ. કોઈ ગામને પણ દત્તક લઈને અમે આદર્શ ગામ પણ બનાવી શકીએ છીએ. એ ઉપરાંત જુદી જુદી કંપનીઓ સાથે CSR ફંડ પણ લઈને અમે કોઈ સારો પ્રોજેક્ટ, સસ્ટેનેબલ પ્રોજેક્ટ અમે હાથ ધરી શકીએ છીએ. यस, जो दोस्त मेरे साथ लाइव बने हुए हैं डीएनएस टॉक के अंदर, उन सबका मैं हार्दिक स्वागत करता हूं. आज डीएनएस टॉक यूनिक प्रोग्राम करने जा रहा है, कर रहा है इनफैक्ट डीएनएस टॉक डॉक्टर नेहल साधु लाइव विथ रोटरी क्लब ऑफ अहमदाबाद अस्मिता और इन बिटवीन रोटरी क्लब ऑफ अहमदाबाद डिस्ट्रिक्ट डॉक्टर राजेश अग्रवाल सर का मैं स्वागत करता हूं कि सर आप हमारे शो में आए, हमारे शो को आप लाइव देख रहे हैं और मैं वर्षाबेन से रिक्वेस्ट करूंगा कि वो आपका वर्चुअल स्वागत करें. थैंक यू नेहल भाई. रोटेरियन राजेश अग्रवाल जी, डिस्ट्रिक्ट गवर्नर, मैं आपका तहे दिल से रोटरी क्लब अहमदाबाद अस्मिता और DSN लाइव टॉक में आपका दिल से स्वागत करती हूँ. यस, इट इज ऑलवेज अ प्रोटोकॉल एंड जब जब डिस्ट्रिक्ट गवर्नर हाजिर होते हैं तो कोई भी क्लब का प्रेसिडेंट उनका स्वागत करता है. तो राजेश जी, डीएनएस टॉक में आपका हार्दिक स्वागत है. अगेन आपके साथ भी मैं बात करने जा रहा हूं. वर्षाबेन, आप जवाब दीजिए कि मेडिकल को लेके आपके क्या क्या प्लान्स है पूरे साल के अंदर? हाँ, पूरे साल में मेडिकल कैंप में हम हर जगह पे महीने में एक बार मेडिकल कैंप करना चाहेंगे. ये हमारा प्लान में है, जितना हो सके उतना. लेकिन ये कोविड की वजह से हम थोड़ा रुक रहे हैं. दूसरा, एक अच्छा ब्लड डोनेशन मुझे करना है और जो थैलेसीमिया के जो पेशेंट है उनके लिए भी मुझे ब्लड इकट्ठा करना है, जो हफ्ते में 2 बार, वो हमारा प्लानिंग में है. और अलग अलग गांव में जाके जो HV, हीमोग्लोबिन है, डायबिटीज है, BP है, ऐसे जो हमको मेडिकल कैंप है तो वो मैं करना चाहूंगी अलग अलग गांव में जाकर. ऐसा थोड़ा प्रोसेस में लाइन अप में है. यस यस यस, सो नाइस, सो नाइस. थैंक यू. या आप सही में मेडिकल क्षेत्र में बहुत अच्छा कार्य करने जा रहे हैं. जो अलग अलग डेज है, जैसे वर्ल्ड डायबिटिक डे होता है, वर्ल्ड हाइपरटेंशन डे होता है, हमारी आपसे बात हुई थी,
तो आपने ये भी हाँ। बताया था कि हम इन दिनों पे कोई ना कोई पर्टिकुलर हेल्थ रिलेटेड कैंप करने वाले हैं। हाँ वही। आ- आ- हाँ आपका ब्लड डोनेशन कैंप का भी प्लान है, मतलब पूरे साल आप एक अच्छी तरह से मेडिकल रिलेटेड प्रोग्राम्स भी करने वाले हैं। आपकी कोई जो दर्शक मित्र देख रहे हैं, जो रोटरियन बंधु भाई जो देख रहे हैं, उनके लिए आपकी कोई टिप्स? मेरे जो अस्मिता के जो डॉक्टर्स है, जो स्पाउस डॉक्टर भी है जिसमें आप भी शामिल हो, और यस आशीष भाई, डॉक्टर आशीष भाई, डॉक्टर केतन भाई, डॉक्टर रोहन भाई, डॉक्टर रिधि शुक्ला, डॉक्टर रूपा या दवे, और ये दोनों डॉक्टर तो हमारे है ही। ये सब डॉक्टर से मैं इतनी गुजारिश करूंगी कि पूरे साल में, और डॉक्टर निश्चल भट्ट भी है हमारे साथ, यस हमारी हाँ तो मैं सबको रिक्वेस्ट करूंगी कि पूरा साल में आपके पास जितना नॉलेज है, आपके पास जितना है, वो सब हमको हेल्प कीजिए, और हम इतना आपसे गुजारिश करेंगे। नहीं, हम रेडी है। हमने तो आपको हाँ बोला हुआ है कि पूरे साल मेडिकल प्रोग्राम से भर देंगे, हर महीने एक हाँ, प्रोग्राम आपको हम देंगे, और जो श्योर भी श्योर। मेडिकल रिलेटेड डे आता है उसमें हम कुछ ना कुछ जो हो सकता है, मैं फिजिशियन हूं या कार्डियोलॉजिस्ट हूं तो उसके मुताबिक प्रोग्राम करेंगे, जो भी अन्य डॉक्टर है जिनकी जो स्पेशलिटी है उनकी स्पेशलिटी के मुताबिक हम प्रोग्राम करेंगे। डीएनएस टॉक आपके लिए हर हमेशा रेडी है। आपको कभी भी कोई भी चीज की जरूरत हो तो डीएनएस टॉक आपके लिए रेडी है। वर्षा बहन, और या आज हाँ, आप हमारे साथ, हाँ बताइए बताइए। मैं इतना कहूंगी, जब अस्मिता शुरू हुई तो उस वक्त हमारे प्रेसिडेंट थे रोटेरियन संगीता शाह और सेक्रेटरी थे हेमा यस शाह। अभी जो या आईपीपी है वो है आशा देसाई और है राखी खंडेलवाल। इन्होंने जो धरोहर हमको दी है वही धरोहर हम वैसे ही रखेंगे और अस्मिता को आगे बढ़ाने की कोशिश करेंगे। पूरी अस्मिता टीम रेडी है हमारे साथ, और हम अस्मिता को आगे लेके बढ़ेंगे। नहीं, आपकी टीम बहुत अच्छी है और आप जरूर आगे बढ़ोगी। जैसे रिद्धि बहन ने बताया कि वर्षा एंड विनल, दो वी मिले हैं मतलब विन। मैंने बोला कि इट इज अ विन विन सिचुएशन। और यस यस और आपकी सेक्रेटरी हमारे साथ है पिंकी। पिंकी साधु इज वेरी मच एक्टिव इन अस्मिता ग्रुप, और हर हमेशा हमारे घर में तो अस्मिता रोटरी ही चलता रहता है, एंड सी इज, दो भी मिलके पॉसिबल बनाएगी पिंकी। तो पिंकी हाँ, साधु इज ऑलवेज रेडी, और मेरा हर सपोर्ट रहेगा। હા વિનલ છે, અત્યારે કોઈ એવા સંજોગો થઈ ગયા છે કે અત્યારે લાઈવ નહીં થઈ શકે। યસ વિનલ નો મને મેસેજ આવ્યો એટલે એને સોરી કહ્યું છે કે એને ઇમરજન્સી આવી ગઈ છે, કોઈ એને મદદ નથી એટલે। नहीं, सी विल बी ज्वाइनिंग अस फॉर हाँ हाँ थैंक्स, लास्ट में ज्वाइन होने वाली है। अब मैं मिस्टर राजेश अग्रवाल सर को रिक्वेस्ट करता हूं संगीता और उनको ज्वाइन करने के लिए बुलाता हूं। तो वर्षा बहन, आपने आज हमारे साथ बातें की, डीएनएस टॉक में आप जुड़े। डीएनएस टॉक का यूनिक प्रोग्राम है। आज मैं एक गेस्ट के साथ बात नहीं कर रहा हूं, बारी बारी हर एक गेस्ट के साथ बात कर रहा हूं। थोड़ी समय लिमिट भी है, फिर भी मैं हर कोई गेस्ट के साथ बात करूंगा। ड्यू रिस्पेक्ट टू राजेश अग्रवाल जी सर, आपको अब हम हमारे साथ बात करने के लिए ज्वाइन करूंगा। वर्षा बहन, थैंक यू वेरी मच फॉर જોઈનિંગ અસ। મિત્રો, આજે યુનિક ટોક શો છે ડીએનએસ ટોક ની અંદર, જેની અંદર હું વાત કરી રહ્યો છું રોટરી ક્લબ ઓફ અમદાવાદ અસ્મિતા। આ એક યુનિક ક્લબ છે કે જેની અંદર મહિલાઓનું એસોસિએશન છે, અને એ લોકો જુદા જુદા કયા પ્રોગ્રામ આગામી વર્ષ દરમિયાન કરવા જઈ રહ્યા છે એ બધી જ વાતો હું આજે કરવાનો છું। સો વર્લ્ડ વાઇડ મોર દેન 1.2 મિલિયન મેમ્બર્સ, વર્લ્ડ વાઇડ more than 35,000 clubs, the Rotary International, district governor of our district Mr. राजेश अग्रवाल जी, आपका स्वागत कर रहा हूं मैं डीएनएस टॉक शो के अंदर। Yes, good evening. I'm Yeah. pleased to be here with you. Yes. यस सर, आप गुजरात और राजस्थान की मोर देन 130 क्लब्स के गवर्नर है, और नेक्स्ट ईयर के अंदर 2020-2021 के अंदर आपके क्या क्या प्लान्स है? Yes. Thank you, Dr. Nehal Sadhu, and let me thank the Ahmedabad Asmita team to invite me and getting connected with you to discuss my plans and
See, let me share with you that District 3054 is the composition of 22 revenue districts of Rajasthan and 7 Yes, sir. revenue districts of Gujarat. Yes. The entire structure of district is spreaded over the major regions like Udaipur region, Jaipur region, Kota region, Western Rajasthan, North Gujarat, Ahmedabad and Bhuj Kutch region, wherein Yes, sir. we have about 132 clubs and approximately 6,000 members. Yeah. So when I see the geographical map of the district, I see lot of vacuum locations, zero locations where our Rotary movement has not reached, or it has been suspended, or it has been not. It was earlier there and it is not continuing there. This situation is arising out of around say in 10 revenue districts of my Rotary district. So my first Yes, sir. plan is to spread the Rotaryism in the vacuum area. Yes. So that my plan is to take this membership up to 7,500 before the 31st March 2021. The basic Yes, sir. ideology behind this is to get more and more people connected. मेरा ऐसा मानना है कि रोटरी जितनी जगहों पर होगी उतनी जगह की उस कम्युनिटी को फायदा है, Yes, क्योंकि sir. रोटरी बहुत सारी अपॉर्चुनिटीज मेंबर्स के लिए भी देती है और साथ में अंडर प्रिविलेज कम्युनिटीज के लिए भी बहुत काम करती है. तो जिन जगहों पर Yes. रोटरी नहीं है वहां पर रोटरी पहुंचने से एक सबसे बड़ी सेवा उस जगह की शुरू हो जाती है. Yes, sir. तो ये मेरा सबसे बड़ा बेसिक प्लान है टू गेट रोटरी कनेक्टेड विद ईच एंड एवरी टाउन, ईच एंड एवरी सब टाउन, ईच एंड एवरी प्लेस. सो Yes. इसके लिए हम काम Yes. कर रहे हैं. Yes, sir. दैट इज द मुझे मेजर प्लान. यस सर, मुझे पॉल हैरिस द ग्रेट रोटेरियन, उनका द रोड टू रोटरी का एक सेंटेंस आज याद आ रहा है सर, कि परहैप्स ड्रीमिंग इज नॉट सो बैड इफ वन ड्रीम्स गुड एंड मेक देम कम ट्रू. सो आप सही में सर एक अच्छे गवर्नर की तरह काम कर रहे हैं और आपका ड्रीमिंग बहुत अच्छा है. द वे टू क्लियर कि आप कम्युनिटी को हेल्प करना चाहते हैं, और जहां पे भी कोई कुदरती आफत हो, जहां पे भी कोई छोटी मोटी विडंबनाएं हो, वहां पे अगर रोटरी का पर्सन नहीं खड़ा है तो वो काम नहीं हो रहा है. मतलब रोटेरियन हर जगह है, और आपका विजन सही है साहब. आप सैल्यूट टू यू कि आपने सही बताया कि छोटे छोटे जो काम है वो आप करना चाह रहे हैं. देखिए डॉक्टर साधु, मैं एक डेटा और आपको बताता हूं, चूंकि आपके साथ अहमदाबाद की टीम बैठी है. हमारा जो रोटरी के जो हमारे एडमिनिस्ट्रेटिव डिस्ट्रिक्ट्स हैं इंडिया के अंदर 38 डिस्ट्रिक्ट्स हैं. या और 38 डिस्ट्रिक्ट में करीब 1.5 लाख रोटेरियन है थ्रू आउट द इंडिया. या और जब मैं पॉपुलेशन टू रोटेरियन रेशियो देखता हूं अपने डिस्ट्रिक्ट का, तो दैट इज नॉट इन कंपैरिजन विद द मेनी डिस्ट्रिक्ट्स इन द कंट्री. यस. जैसे मैं आपको बताऊं कि पुणे एक टाउन है, पुणे की पॉपुलेशन वी ऑल नो दैट इट इज अप्रोक्सीमेटली 40 lakhs, विद इन 40 lakhs. और पुणे के अंदर करीब 5800 रोटेरियंस हैं और वहां पर 80 रोटरी क्लब्स हैं. Yes. और Yes. पुणे इज एंटायर रोटरी डिस्ट्रिक्ट. Yes. द वाइब्रेंसी ऑफ रोटरी मूवमेंट इन पुणे इज एग्जेम्पलरी. और जब मैं Yes. अहमदाबाद को देखता हूं तो यहाँ पर कुल 25 क्लब हैं और करीब 1000 के करीब रोटेरियंस यहाँ पर होंगे. तो आई सी लॉट ऑफ स्कोप इन अहमदाबाद, लॉट ऑफ पोटेंशियल इन अहमदाबाद. में अहमदाबाद के सभी रोटेरियन मित्रों को हमेशा ये कहता हूँ कि आप लोग क्यों इतना पीछे हो, और वाई यू आर नॉट एनर्जाइजिंग योर पावर. दैट आप कम से कम अगर 80 नहीं होते तो कम से कम 50 वाइब्रेंट रोटरी क्लब तो यहाँ करिए. एंड make us a plan of 3 to 5 years to get to the range of 5,000 Rotarians in Ahmedabad. Yes, sir. Yes, sir. So that is what that data I have studied, and I am pushing Varsha. I am pushing so a lot of senior Rotary leaders in Ahmedabad to come to the mainstream and to start a drive that Ahmedabad is in the top-notch districts of Yes. the Rotary districts. Yes, sir. Yes, sir. सबसे पहली जरूरत किसी I संस्थान will की convey your message, Varsha Ben and the other Rotarian, other senior Rotarian, and they will happy.
किसी भी ऑर्गेनाइजेशन की पहली ताकत उसके मेंबर्स होते हैं। Yes, हमारे sir. साथ जितने Yes, ज्यादा लोग जुड़ेंगे उतने ज्यादा हम ताकतवर होंगे। Yes, true. Yes. Sir, thank you very much for joining us. आज हम DNS टॉक रोटरी क्लब ऑफ अहमदाबाद अस्मिता के साथ डॉक्टर डे मना रहा है और इट इज अवर प्रिविलेज, इट इज अ प्राउड मोमेंट। रोटेरियन मिस्टर राजेश अग्रवाल सर हमारे साथ जुड़े हैं, डिस्ट्रिक्ट गवर्नर जी। सर, आई एम ऑल्सो अ प्राउड स्पाउस ऑफ रोटेरियन पिंकी साधु। शी इज ए जॉइंट सेक्रेटरी ऑफ अस्मिता अहमदाबाद। यस, हेलो पिंकी, हेलो। एंड डॉक्टर नेहल, मैं बोलूंगा आप प्राउड स्पाउस नहीं बोले, नेक्स्ट टाइम आप बोले वी बोथ आर प्राउड स्पाउस। यस सर, थैंक यू। ये होना चाहिए। यू शुड ऑल्सो ज्वाइन रोटरी। और एक बात मैं चलते चलते आपको बता दूं, जब मैं आपको डॉक्टर्स डे की शुभकामनाएं भी देना चाहता हूं, yes, कि रोटरी जितने कम्युनिटी सर्विस प्रोजेक्ट करता है उसका 60-70% फोकस मेडिकल प्रोजेक्ट्स पे होता है, हेल्थ प्रोजेक्ट्स पे होता है। yes, अभी yes, आपको yes. मैं ये बात शेयर कर देता हूं कि जब मार्च के एंड में कोविड ने इंडिया के अंदर और वर्ल्ड के अंदर अपना स्प्रेड मचाया, तो रोटरी फाउंडेशन ने पर डिस्ट्रिक्ट $25,000 कोविड ग्रांट विदाउट एनी इंटरनेशनल पार्टनर वर्ल्ड के 400 डिस्ट्रिक्ट्स में रिलीज किया इमीडिएटली। $100 मिलियन यस कोविड के लिए। और अभी भी जो हमारे वर्ल्ड वाइड बोले या मैं इंडिया वाइड ही आपको बात करूं, तो देयर आर लॉट ऑफ हॉस्पिटल्स, लॉट ऑफ स्किन बैंक्स, आई बैंक्स, डायलिसिस सेंटर, ब्लड बैंक्स बीइंग ऑपरेटेड बाय रोटरी। और मैं हमेशा हर क्लब में ये बात बोलता हूं, आप छोटे छोटे प्रोजेक्ट से ध्यान हटाइए, आप बड़े प्रोजेक्ट करिए, बड़े काम करिए। और रोटरी फाउंडेशन का जो मैकेनिज्म है, उस मैकेनिज्म को समझकर ग्रांट सप्लाई करके, अगर अहमदाबाद के 25 क्लब हैं और 25 क्लब 50-50 लाख के प्रोजेक्ट करते हैं और अलग अलग सेक्टर में प्रोजेक्ट करते हैं, तो आप देखिए सूरत बदल जाएगी रोटरी के सेवा कार्यों की। मैं इन बातों में विश्वास नहीं करता कि आप डेली प्रोजेक्ट करें, 7 दिन में प्रोजेक्ट करें। आप साल में एक प्रोजेक्ट हाथ में ले लो और उसी को करते रहो, अच्छे से करते रहो। सेगमेंटेड प्रोजेक्ट होना चाहिए। True, sir. So True, thank sir. you True, so much. sir. Thank you Varsha, thank you Sangeeta, AG Sangeeta, and Yes. there are a lot of other Rotarians also, Dr. Purvi Nanavati, Riddhi Ben Shukla, Vinal Patel. I compliment each one of you, and I also compliment Dr. Nehal Sadhu for inviting me, and at some other forum we will have some detailed discussion. Yes, sir. Thank you so very much, sir, and it's really privilege for us. Thank you, sir. Thank you. Great. रोटरी क्लब ऑफ अहमदाबाद अस्मिता आपका स्वागत कर रहा है आज। और यस सर, वेलकमिंग यू। साथ में इट इज अवर प्राउड मोमेंट कि हम आपसे भी बात कर रहे हैं। यू आर डिस्ट्रिक्ट सेक्रेटरी। सर, क्या लग रहा है आपको, कोविड में आपकी क्या टिप्स है, पेशेंट्स को क्या टिप्स है आपकी? यू आर, आई थिंक यू आर ENT सर्जन। यस, मैं ENT सर्जन हूँ कोटा में। और अभी आपने कहा, हमारे साथ भी रोज कोरोना आता है और जाता है, दिन भर आता है। पेशेंट्स को ईयर, नोज और थ्रोट में तो सबसे ज्यादा कोरोना है ही। यस सर। तो डरना नहीं है इससे। हमें ये पता होना चाहिए कि इसकी स्प्रेड की चेन कैसी है, कहाँ है। और एक ही पॉइंट, किसी भी एक पॉइंट पर हम उस चेन को ब्रेक कर देंगे तो वो उसके आगे स्प्रेड नहीं होगा। यस सर। वो मास्क का यूज करके है, या डिस्टेंस मेंटेन करके है, या फ्रिक्वेंट हैंड वॉशिंग से है। और अभी मैं थोड़ी देर पहले सुन भी रहा था कि ज्यादा सोशल गैदरिंग्स को अवॉइड करना है। यस, तो ये सब हम लोग रोज मीडिया में आ ही रही है, तो एवरीबडी इज अवेयर अबाउट इट। बट हमको भी फॉलो करना है। हम कई बार क्या होता है कि सुनते हैं थोड़ा सा अनलॉक हो गया तो अभी ईज आउट हो जाते हैं कि चलो अभी कोई बात नहीं है, अभी ऐसा कुछ नहीं है। बट आई फील नेक्स्ट फ्यू मंथ्स, एटलीस्ट कपल ऑफ मंथ्स, हमको वी शुड बी वेरी वेरी केयरफुल। यस सर। फॉर दिस एपिडेमिक। यस, न्यू नॉर्मल है। न्यू नॉर्मल को हमको मास्क के साथ ही रहना है, सोशल डिस्टेंस को हमारी लाइफस्टाइल बना देना है खास करके, और सैनिटाइजर के साथ ही जीना है, ऐसा न्यू नॉर्मल। मैंने तो SMS स्लोगन दिया है मेरे DNS टॉक शो के अंदर, फॉलो SMS, सोशल डिस्टेंसिंग, मास्क एंड सैनिटाइजर, एंड यू आर फ्री फ्रॉम कोरोना।
Yes, So And thank you but very much, sir. Yes. फिर भी डरना नहीं है। और रोटरी में हम लोग सब अभी ये बहुत चैलेंजिंग टाइम है, लेकिन इस चैलेंज को एक्सेप्ट करते हुए अस्मिता से तो हमारी बहुत एक्सपेक्टेशंस हैं कि अहमदाबाद अस्मिता इज अ वेरी वेरी वाइब्रेंट क्लब ऑफ वेरी वाइब्रेंट मेंबर्स, सो दे विल डू लॉट ऑफ गुड वर्क इन अहमदाबाद फॉर जैसा भी वर्षा जी बता रही थी एजुकेशन एंड हेल्थ में। So best wishes and thank you very much for inviting me. Yes, sir. Thank you very much for joining us, and it is our proud moment to live with you, sir. Thank you, sir. Thanks. હવે સંગીતાબેન તમને હું જોઈન કરું છું, આસિસ્ટન્ટ ગવર્નર એજી સંગીતા શાહ. Yes, સંગીતાબેન. Finally. वेलकम। पहले तो मैं करूंगी वेलकम डिस्ट्रिक्ट गवर्नर राजेश अग्रवाल एंड डिस्ट्रिक्ट सेक्रेटरी डॉक्टर विक्रांत माथुर टू बी विथ अस। एंड मैं डॉक्टर्स डे पे सबको, आप सबको, हमारे डॉक्टर्स को सबको मैं थैंक यू बोलना चाहूंगी। और ऑल अस्मितियंस से सैल्यूट द रियल हीरोज फॉर प्रोटेक्टिंग अस एंड बीइंग अ सिंबल ऑफ होप। Yes. और दिस ईयर रोटरी का हमारा थीम है द रोटरी ओपन्स अपॉर्चुनिटीज। द रोटरी इज नॉट जस्ट ए क्लब टू जॉइन बट Yes. rather on invitation to endless opportunities, and women in Rotary volunteering is work of heroes। तो Yes. मैं सबको यही कहना चाहूंगी नेहल भाई, आप सबको थैंक यू। डॉक्टर्स लॉबी जो है और Thank you. हमारी अस्मिता की ओर से सबको डॉक्टर्स बी रिलेटेड हैप्पी डॉक्टर्स डे। जो Yes. ये अपने को 1 जुलाई को करना था तो थोड़ा डिले हो गया, सम वर्चुअल इंस्टॉलेशन। एंड माय लाइफ मोटो इज इन जॉइन द रोटरी, द वन ऑफ द बेस्ट फीलिंग्स इन द वर्ल्ड इज Yes. नोइंग दैट समवन इज हैप्पी बिकॉज ऑफ यू। मैं Yes. इतना ही कहना चाहूंगी कि कैन यू ज्वाइन एवरी वुमन ज्वाइन द रोटरी एंड एंजॉय द रोटरी। यस नेहल भाई। થેન્ક યુ વેરી મચ સંગીતાબેન. અને કલરફુલ વાઇબ્રન્ટ અસ્મિતા ગ્રુપ સાથે આજે લાઈવ થઈ રહ્યો છું હું. ડીએનએસ ટોક નો આ યુનિક પ્રોગ્રામ છે. મેં પદ્મશ્રી સાથે વાત કરી છે, પરંતુ આજે મને યુનિક એક્સપિરિયન્સ મળ્યો છે કે હું ડિફરન્ટ રોટેરિયન સાથે વાત કરી રહ્યો છું. અને ઇન્સ્ટાગ્રામ પર કોઈ પણ એક વ્યક્તિ સાથે જ વાત થઈ શકે, પરંતુ અમે આજે ચેન ઓફ ટોકિંગ ઇન ડીએનએસ ટોક ડેવલપ કરી રહ્યા છે. So thank you very much, Sangeeta Ben, for joining us. Yes. Thank you, Nehal bhai. Thank you for pain and all Asmitians and all your DNS followers. Thank you Yes. so much, bottom of my heart. Thank you. Renowned Dr. પૂર્વીબેન નાનાવતી આજે મારી સાથે વાત કરી રહ્યા છે. પૂર્વીબેન, વેલકમ ટુ માય યુનિક ટોક શો DNS ટોક. ગુડ ઇવનિંગ, કેમ છો? બસ ખાસ ડોક્ટર્સ ડે ની જે વાતો હતી એ વાતો તમારી સાથે કરવાની છે કે એક ડોક્ટર તરીકે આટલા બધા બીજી શેડ્યુલમાં રહેવા છતાંય તમે રોટરી ક્લબ ઓફ અહેમદાબાદ અસ્મિતામાં આટલા બધા પોપ્યુલર છો અને એટલી બધી એક્ટિવિટી કરો છો. આ કેવી રીતે કરી શકો છો? એ તો નેહલ ભાઈ, આ તો રોટરી ને પ્રાયોરિટીમાં લીધેલું છે, બરાબર ને? કારણ કે બીઈંગ ગાયનેકોલોજીસ્ટ તમને ખબર છે ને કે બહુ બધા કમિટમેન્ટ હોસ્પિટલના થઈ જાય ઇમરજન્સીના, પણ આ આખી ટીમ બહુ સરસ છે અસ્મિતાની, એન્ડ એવરીબડી ઇઝ સો ટેલેન્ટેડ અને દરેક પોતામાં કંઈક નવું કરે એવું છે. એટલે આ ટીમનું તો હમણાં રાજેશ સરે કીધું એ પ્રમાણે આ ટીમ ખરેખર બ્લાસ્ટ કરે, વાઇબ્રન્ટ ટીમ છે, વેરી વાઇબ્રન્ટ, વેરી કલરફુલ ઓલ્સો, વેરી ગુડ ટીમ. એટલે મજા આવે, બહુ મજા આવે છે. અને બીઈંગ અ ડોક્ટર તમે આ રીતે ક્યાંય જોડાયેલા હો કે જે ટીમનો મેઇન મોટો, જે પ્રેસિડેન્ટે મને જણાવ્યું કે મેડિકલ એક્ટિવિટી મેઇન મોટો છે. ઇવન રોટરી ક્લબ ઇન્ટરનેશનલ નો પણ ઘણી વાર હું માર્ક કરતો હોઉં છું કે મેઇન મોટો એ મેડિકલ હેલ્થ રિલેટેડ પ્રોગ્રામ્સ ને પ્રમોટ કરવાનો હોય છે. અને જે કોમ્યુનિટીમાં આવા કોઈ ડિસીઝ ફેલાતા હોય, સપોઝ કોવિડ ચાલી રહ્યો છે તો રોટરીયન સૌથી આગળ હોય છે કોઈ પણ જગ્યાએ, તો એ રીતે હેલ્પ કરવામાં રોટરી ક્લબ સૌથી આગળ છે. પૂર્વીબેન, શું પ્લાન છે 2020-21 ના મેડિકલ રિલેટેડ પ્રોગ્રામ માટે? એટલે મેં વર્ષાને કીધેલું જ છે કે મારે બહુ બધું કામ કરવું છે, એટલે તું મને બસ મને કહેજે કે મારે કયા ફિલ્ડમાં આગળ વધવાનું છે. બેઝિકલી ફોર વિમેન્સ હેલ્થ,
અને આ વખતે રિદ્ધિ પણ છે જોડે, એનું આ ફર્સ્ટ યર છે, એટલે હવે સાથે અમે લોકો ઘણું કામ કરી શકીશું એવું લાગે છે આ વખતે. યસ 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 ના, આ વખતે ડોક્ટર્સ ની ટીમ સારી છે અને અમે બધા સ્પાઉસ પણ જોડાયેલા છીએ, એટલે તમને બધા ડોક્ટર્સ પ્રોગ્રામ થવાના જ છે. હા બિલકુલ, તમારા બધાની અમને સપોર્ટની જરૂર પડવાની જ છે. અસ્મિતા વિલ લીડ ધીસ યર, એ 100% છે. ડેફિનેટલી. પૂર્વીબેન, ખાસ કરીને કોવિડ એરા ચાલી રહ્યો છે, જે કોવિડના દર્દીઓ છે અથવા તો જે રૂટીન લાઈફ જીવી રહ્યા છે, અનલોકિંગ પણ ચાલુ થઈ ગયું છે, તો એમને ડોક્ટર્સ તરીકે શું ટિપ્સ આપશો આપ? જો હું તમને નેહલભાઈ બહુ પર્સનલ એક્સપિરિયન્સ કહું આજે, કે આજથી 1 મહિના પહેલા મારા હસબન્ડ ડોક્ટર આશીષ એ કોવિડ પોઝિટિવ થઈ ગયા, અને અમે લોકોએ લગભગ 1 પણ દિવસ કામ કરવાનું બંધ નહોતું કર્યું. સ્ટાર્ટિંગ ફ્રોમ માર્ચ, એટલે માર્ચ એપ્રિલ અમે બહુ જ કામ કર્યું, એટલે એવું લાગતું અમને કે અમે કોવિડ એરામાં છીએ, અમે બધું જ કરતા હતા. અને આશીષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો એટલે, અને સીટી સ્કેન નો એવરીથિંગ, બ્લડ ટેસ્ટ ને બધું, તો અમને પોતાને બીઇંગ ડોક્ટર, મારા કરતા બી આશીષ તો બહુ સ્ટ્રોંગ છે, પણ એને બી એ ફિયર કહો તમે, એ થઈ ગયો કે આ વસ્તુ વધારે થાય તો અત્યારે ટ્રીટમેન્ટ લેવાની કે આનું શું રિઝલ્ટ આવે. એટલે સાયકોલોજીકલ ટ્રોમા જેને કહીએ ને આપણે, એ આ કોવિડના ટાઈમે લોકોને બહુ જ થયો છે. અને અમે એ મંથમાં મેં તો હોમ કેર કરી એની, કારણ કે અમે બંને ડોક્ટર હતા, એટલે વી કેન મેનેજ ઇઝીલી, એટલા માટે. અને એમાંથી બહુ જ સરસ રીતે નીકળી ગયો. એ પછી મારી સિસ્ટર ઇન લોના હસબન્ડને પણ થયું, અને એની પણ કેર કરી. એટલે અમારા ઘરમાં તમે 2 પેશન્ટ જોયા ને, તો મને એવું લાગે છે કે આપણને સમજાવી દીધું છે કે એક ફિયરલેસ અને કોન્ફિડન્ટ લાઈફ, સેફ લાઈફ, વેરી મચ સેફ. એટલે આમાં ઓવર કોન્ફિડન્સ આપણો ચાલે એવું છે નહીં અત્યારે. ના ના, સલમાન ખાને જે સ્લોગન આપ્યું હતું ને કે જો ડર ગયા વો બચ ગયા, એ ઘણી વાર સાચું હોય છે, કારણ કે આની અંદર ઓવર કોન્ફિડન્ટ રાખ્યા કરતા મોદી સાહેબે પણ કહ્યું છે કે જાન હે તો જહાન હે. એટલે સંભાળીને કામ તો કરવાનું જ છે, પણ ખૂબ સંભાળીને કરવું પડશે. બહુ જ સંભાળીને. અને આપણે તો એ લોકોની વચ્ચે જ રહીએ છીએ કોરોનાની, એટલે તો છે જ. યસ, થેન્ક યુ વેરી મચ પૂર્વીબેન. ટાઈમનો થોડો અભાવ છે, મારે સેક્રેટરી વિનલ પટેલ સાથે 2 મિનિટની વાત કરવાની છે, 2 જ મિનિટ ઇન્સ્ટાગ્રામ બતાવી રહ્યું છે બાકી. થેન્ક યુ વેરી મચ ફોર જોઈનિંગ અસ. અને વિનલ, તમે અમને જોઈ શકતા હો તો જોઈન કરી દો. યસ વિનલ, વેલકમ. નેહલભાઈ, થેન્ક યુ. કેમ તમે કોલેજમાં ભણવાની ઉંમરે રોટરી ક્લબના સેક્રેટરી બની ગયા? સેક્રેટરી બનવા કરતા, સેક્રેટરી તો હું આ વર્ષે બની, પણ રોટરી વિમેન્સ ક્લબ જયારે સ્ટાર્ટ થયો ને ત્યારથી હું જોડાઈ હતી. યસ. બનવા કરતા સર્વિસ આપવી ને, એ મારો મેઇન મોટો હતો. નાનપણ મમ્મી પપ્પાને જોયા હતા લોકોની કરતા, એટલે મારો એમ બની ગયો હતો કે સેવા કરવી છે. એટલે બેસ્ટ પ્લેટફોર્મ કે જ્યાં લોકોની જરૂરિયાતમંદોની સેવા પણ કરી શકાય, એન્કરેજ પણ થાય, અને રોટરીમાં ઘણો બધો સપોર્ટ છે. રોટરી ઇઝ લાઈક ફેમિલી. અને આમ ધ યંગેસ્ટ વન, એટલે મને તો એટલો બધો પ્રેમ મળ્યો છે, એટલો બધા લોકોનો સપોર્ટ મળ્યો છે, એટલે રોટરી ફોર મી ઇઝ પ્રાયોરિટી, ટોપ પ્રાયોરિટી, ઓન ટોપ પ્રાયોરિટી. યસ 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 વિનલ, રિયલી તમે ખૂબ સરસ કાર્ય કરી રહ્યા છો. વાઇબ્રન્ટ ગ્રુપ, જેને ડિસ્ટ્રિક્ટ ગવર્નરે કહ્યું છે, એવું અસ્મિતા રોટરી અમદાવાદના તમે પ્રાઉડ સેક્રેટરી છો. અને યુ આર એન ઇન્સ્પિરેશન ટુ એવરીવન. મેં જાણ્યું કે લોકડાઉનમાં તમે 80 લાઈવ કર્યા છે, કોરોનામાંથી લોકોને કેવી રીતે બચાવી શકાય અને પોઝિટિવ કેવી રીતે રાખી શકાય એના માટે. સો વી આર વેરી થેન્કફુલ ટુ યુ. સોસાયટી નીડ્સ પીપલ એન્ડ ડોક્ટર લાઈક. યસ, આશાબેનને હું લઉં છું, અને લાસ્ટ યર પ્રેસિડેન્ટ આશાબેન દેસાઈ આપણી સાથે લાઈવ થવાના છે ડીએનએસ ટોકમાં. હેલો આશાબેન, ધ ડીએનએસ ટોક મેરેથોન શો ચાલી રહ્યો છે આજે અમારો. I just saw everyone is coming and going, so that's really marathon. Yes. DNS Talk નો પાર્ટ 2 આજે પાસ્ટ પ્રેસિડેન્ટ આશાબેન દેસાઈ
ધ વાઇબ્રન્ટ ગ્રુપ ઓફ અમદાવાદ, રોટરી ક્લબ ઓફ અમદાવાદ, અસ્મિતાના પાસ્ટ પ્રેસિડેન્ટ. આશાબેન, શું પ્લાન છે તમારા નેક્સ્ટ યર 2020-21? તમારું તો લાસ્ટ યર પણ ગયું, બહુ સરસ તમે એક્ટિવિટીઝ કરેલી હતી. આઈ એમ વન ઓફ ધ પાર્ટ. એક તો તમે સૌથી પહેલા બહુ જ સુંદર કાર્ય કરો છો અને તમારું ગુજરાતી બહુ જ સરસ છે, એટલે એ સાંભળીને બહુ જ મજા આવી. થેન્ક યુ. ડોક્ટર રાજેશ અગ્રવાલ, અમારા એજી સંગીતા ભાભી, પૂર્વીબેને ગયા વર્ષે કમેન્ડેબલ અમને સપોર્ટ કરેલો ને થ્રુ હર સપોર્ટ બહુ જ બધા અમે ચેરિટી ઇવેન્ટ વિમેન વેલફેરના ને વિમેન ડિઝીઝ અને એના પ્રિવેન્શન ક્યોર માટેના કર્યા. રાઈટ. આ વર્ષે પણ વર્ષાબેન જે અમારા પ્રેસિડેન્ટ અને સેક્રેટરી વિનલબેન છે, એમનું પણ વિઝન ખૂબ મોટું છે. તો અમારો અસ્મિતાનો હંમેશા પ્રયાસ હોય છે કે કોઈ એક જણ શરૂઆત કરે એની પાછળ અમે બધા લાગી જાય. સો દેટ ઇઝ અ રિયલ સ્ટ્રેન્થ ઓફ અસ, કારણ કે કોઈ એક વ્યક્તિ નથી કરતો હતું, બધા જ જયારે ટીમમાં જયારે કામ કરે તો તમારા બધા જ કાર્ય હંમેશા સક્સેસફુલ જતા હોય છે. હું હંમેશા એવું માનું છું. હા, અને લાસ્ટ યર ઘણા બધી એક્ટિવિટી મેં પણ જોયેલી છે અને તમે ખૂબ સુંદર એક્ટિવિટી કરેલી હતી. જે હેલ્થ રિલેટેડ એક્ટિવિટી છે એમાં કોઈ નવા પ્લાન ખરા આ વર્ષે? ગયા વર્ષે ઘણા બધા પ્રોજેક્ટ અમારા જે અમે લોકોએ કર્યા હતા એમાં રહી ગયા હતા, તો આ વખતે મેં અમને સજેસ્ટ કર્યા છે કે બ્રેસ્ટ કેન્સર અવેરનેસના પ્રોગ્રામ કરે. અને આ લોકોને અત્યારે જે બીજી જે વસ્તુ થતી હોય છે સર્વાઇકલ કેન્સર્સનો, સર્વિક કેન્સર્સ, તો એની પણ પૂર્વીબેન સાથે મારે ગયા વખતે વાત થયેલી કે એની થોડી અવેરનેસના કેમ્પ કરવા જોઈએ. કારણ કે આ બધી જે વિમેન જે કમ્યુનિટીમાંથી ને એમાંથી આવે છે કે એ લોકોને પોતાના આંતરવસ્ત્રોની કેવી રીતે સંભાળ કરવી, કેવી રીતે પોતાનું ડે ટુ ડે ચેકઅપ કરાવવું. કારણ કે આ લોકોમાં કોઈ પણ જાતના કે કેટલા પણ બચ્ચાઓ થાય પણ દે ડોન્ટ હેવ એની કાઇન્ડ ઓફ કંટ્રોલ ઓન ફોર ધેટ. તો ઘણી બધી એવી એક્ટિવિટી થઈ શકે કે એ લોકોને રિયલ સેન્સમાં આપણે ગાઈડલાઈન આપીને એમને કંઈક આપણે પ્રમોટ કરી શકીએ. દેટ ઇઝ ધ ઓનલી થિંગ. એટલે ગયા વખતે પણ ઘણા બધા કોવિડને લીધે કામ રહી ગયા છે, પણ અમારી બહેનો કોવિડમાં પણ રોકાઈ નથી. એમાં જે સેક્રેટરી વિનલ છે એણે પણ ગયા વર્ષે પીપી કીટ ને ફૂડ ને બધાનું ખૂબ ડિસ્ટ્રીબ્યુશન બહુ મોટા પાયે કરેલું. અને વર્ષાબેનની વાત બહુ જ સાચી છે કે અત્યારે સૌથી વધારે શું થાય છે કે કોવિડને કારણે લોકો બહાર નથી નીકળતા, તો થેલ્સીમિયાના જે બચ્ચા હોય છે એ લોકોને બ્લડની ખૂબ જરૂર પડે છે. અને ગયા વર્ષે પણ અમે અભ્યોદય ટ્રસ્ટ સાથે મળીને આ પ્લાન કરેલું. તો એવી એ લોકોની સાથે પણ આપણે અમારે વાત થઈ તો એ લોકોએ કીધું હતું કે પ્રિકોશન સાથે એ લોકો વેન લઈને જ આવે છે, તો એ લોકોના માટે પણ આપણે કંઈક કરી શકીએ. વર્ષાબેનને આ વખતે અમારો ફૂલ સપોર્ટ છે, એ જે પણ કંઈ કરે એમાં અમે લોકો બધા જોડાઈ જઈશું. યસ, ખાસ કરીને નારી તું નારાયણી જે સ્લોગન જેમને અપનાવેલું હતું એવા આશાબેન દેસાઈ, લાસ્ટ યર પ્રેસિડેન્ટ, અને ખૂબ જ સરસ કાર્ય કરેલું હતું રોટરી ક્લબ ઓફ અમદાવાદ, અસ્મિતાના પ્રમુખ તરીકે, અને ખાસ કરીને એક એન્કરેજિંગ લેડી તરીકે. મેં તો પિંકી પાસેથી ઘણી વાર સાંભળ્યું છે, અને તમે જે રીતે સપોર્ટ કરો છો તમારા અસ્મિતાને અને બધા મહિલાઓને, અને એ ખરેખર ખૂબ પ્રેરણા પાત્ર છે. અને એ વસ્તુ તમારા જેવા સિનિયર કરતા રહેશે તો કદાચ રોટરી ક્લબ ઓફ અમદાવાદ, અસ્મિતા, જે રીતે ડીજીએ કહ્યું છે એ રીતે વાઇબ્રન્ટ ક્લબ બનીને જ રહેશે. મેં અને રાખીએ કોઈ પણ એક વ્યક્તિ આમાં પ્રેસિડેન્ટ અને સેક્રેટરી બોથ આર પેરેલલી ઇમ્પોર્ટન્ટ ફોર ધ ક્લબ. તો બંને કેવું કે આખું વર્ષ બંનેના પગલા જોડે ભરાયા. હા, દેટ ઇઝ અ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. બંને પગલા જેટલા જોડે મારે એટલું તમારું સક્સેસ અને એ વધારે સારું રહે. એટલે વિનલ અને વર્ષાને ખુશી છે, અને જોઈન્ટ સેક્રેટરી પિંકીબેનને પણ. યસ. Thank you very much, Ashaben, for joining me on DNS Talk, and it's a unique talk show for doctors for different disease. અને DNS એટલે ડોક્ટર નેહલ સાધુ. DNS એટલે ડોક્ટર નેહલ સાધુ. Amazing. Super. Yeah. Thank you so much. Thank you. Yes. Ritu, how are you? બસ absolutely fine. વેલકમ બેક ટુ માય યુનિક ટોક શો DNS ટોક. જે દર્શક મિત્રો જોઈ રહ્યા છે એ બધાને કહી દઉં કે રીતુ ભારદ્વાજ સાથે એક આખો DNS ટોક કમ્પાઇલ સરસ પ્રોગ્રામ કોરોના વખતે અમે કરેલો હતો, અને એમને ખૂબ સરસ માહિતી આપી હતી. રીતુબેન, ખાસ કરીને રોટરી ક્લબ ઓફ અસ્મિતા ના તમે મેમ્બર છો, અને આગામી વર્ષે વર્ષાબેનના ભરપૂર પ્રોગ્રામ્સ છે મેડિકલ રિલેટેડ, તો એના વિશે શું કહેવું છે આપનું?
જો બેઝિકલી હું આયુર્વેદ કન્સલ્ટન્ટ છું અને કોરોના વખતે બધાને ખ્યાલ તો આવી જ ગયો છે કે ભાઈ વેલનેસ, ફિટનેસ, ખાવા પીવાના અંદર જે બધી દેખભાલ કરવાની છે એ બધાનું શું મહત્વ છે અને અમારું આયુર્વેદ તો કાયમ એને પ્રમોટ કરે જ છે. તો ડેફિનેટલી અમે યોગા પછી જે અમુક જે વેલનેસના પ્રોગ્રામ્સ છે એ બધા રોટરી સાથે પ્રમોટ કરવાના છીએ તાકી મેક્સિમમ લોકો સુધી મેસેજ પહોંચે. અને યોગા મેડિટેશનના સાથે અમારા અવેરનેસ કેમ્પ પણ લાસ્ટ યર પણ થયા હતા જેના અંદર અમે સ્લમ એરિયામાં ગયા હતા અને લોકોને હેલ્થની અવેરનેસ આપી હતી જેમાં પૂર્વીબેન બહુ એક્ટિવ હતા સ્લમ એરિયાઝમાં જઈને અવેરનેસ આપવામાં. તો આ વખત પણ અમારી ટીમ કેમ કે હવે તો ખાસ જરૂરત છે આ બધી વસ્તુઓની. ધીસ ટાઈમ હેઝ પ્રુવન પ્રિકોશન ઇઝ બેટર દેન ક્યોર. એટલે અવેરનેસ પ્રોગ્રામ્સ, પછી બ્લડ ડોનેશન્સ, પછી અમે લોકો જે કાયમ પેડ ડિસ્ટ્રીબ્યુશન, ક્લેનીનેસ માટે હાઇજીન, આ બધા પ્રોગ્રામ તો એમ્ફોસાઇઝમાં રહેશે જ અને મેક્સિમમ અમે લોકો સુધી પહોંચાડીશું કેમ કે ઓલવેઝ પ્રિકોશન એન્ડ અવેરનેસ ઇઝ ઓલવેઝ ગુડ ફોર ધ સોસાયટી. તો એના પ્રોગ્રામ અમે પાઇપલાઇનમાં છે જ કે અમે મેક્સિમમ કરીશું લોકો માટે. હા, બીઈંગ આયુર્વેદ કન્સલ્ટન્ટ તમારા કોઈ એવા પ્લાન છે કે આ વર્ષે કોઈ એવી આયુર્વેદના લગતા કોઈ પ્રોડક્ટ્સ અથવા તો જેનાથી બચી શકાતી હોય એવી કોઈ વસ્તુઓના કેમ્પ્સ અથવા તો જાણકારી આપી શકાય? જો એના અંદર કેવું છે કે વેલનેસ અને જે હોમ રેમેડીઝ જે લોકો ઘરેથી એ આ વખત બહુ જ પ્રમોટ થયું છે. લોકડાઉન વખતે લોકોને બહુ બધું. હવે એના સાથે તમે તમારા જે ફોરેન નું કન્સેપ્ટ હતું કિચન ગાર્ડન્સ છે, તમે વેલનેસ હર્બ્સ તમારા આંગણમાં કેવી રીતે ઉગાડી શકો એ બધા પ્રોગ્રામ્સ તો અમારા લાસ્ટ યર થયા હતા પણ લોકોએ સિરિયસલી નતા લીધા બીકોઝ જરૂરત નથી. ઇટ વોઝ નોટ અ નેસેસિટી ફોર ધ ટાઈમ. પણ હવે અમે જયારે આ બધા કિચન ગાર્ડન્સ છે, તમારી હોમ રેમેડીઝ છે, તમારા વેલનેસ ની બધી વસ્તુઓ છે, હવે લોકો એને વધારે સારી રીતે એક્સેપ્ટ પણ કરશે. એટલે ફરીથી અમે આવા બધા પ્રોગ્રામ કરીશું. કેમ્પ્સ કરતા પણ જે લોકોના અંદર જે પ્રોગ્રામ્સ હોય એ બધામાં અમે વધારે ઇન્ટરેસ્ટ કરીશું તાકી લોકોને વધારે મેસેજ પહોંચી શકે એના અંદર. નહીં, વેરી ગુડ. બીઈંગ અ કોરોના વોરિયર, લોકડાઉન ની અંદર પણ જેમને વર્ક કર્યું છે અને જેમને સતત કોરોનાથી બચવા માટેના ઉપાયોની ચર્ચાઓ કરી છે એવા ડોક્ટર રીતુ ભારદ્વાજ, ધ રોટરી ક્લબ ઓફ અસ્મિતાના મેમ્બર, આજે મારી સાથે લાઈવ છે. રીતુબેન, ખાસ કરીને અનલોકિંગ સમય વખતે દર્શક મિત્રોને શું ટિપ્સ આપશો કે અનલોકિંગમાં કેવી રીતે આગળ વધવું જોઈએ? જેવી રીતે પહેલા પણ તમે કહી રહ્યા હતા કે કોઈ રિલેક્સ કે પાર્ટી ટાઈમ અત્યારે ચાલુ નથી થયું. જે કાયમ આપણા જે સિમ્પલ ટિપ્સ હતા, સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક અને જે આપણે સેનિટાઇઝેશન, વારે ઘડે હાથ ધોવાના, એમ જોવા જઈએ તો ફોરેનમાં તો આ રૂટીન ક્લેનીનેસ મેથડ છે જે દરેક માણસ ફોલો કરતો હોય. અગર એને શરદી હોય તો માસ્કમાં જ હોય. અગર કોઈ નાનો છોકરો કિન્ડર ગાર્ડનમાં સ્કૂલમાં એન્ટર થાય છે તો એનું ટેમ્પરેચર ચેક થાય. બટ ઇન ઇન્ડિયા દેટ થિંગ્સ વેર નોટ ધેર. નાઉ આઈ થિંક કે લોકોને એ બધી વસ્તુ તો એક્સેપ્ટ કરવી જ પડશે અને એવી રીતે પ્રિકોશન તો લેવી જ પડશે. ઇઝીલી આ ટાઈમમાંથી નથી નીકળી શકતા. જેટલું એ પોતાને સેફ રાખશે એટલા એના ચાન્સીસ ઓછા રહેશે કોઈ પણ રોગને લાગવા માટે. થેન્ક યુ વેરી મચ ડોક્ટર રીતુ ભારદ્વાજ, આપ અમારી સાથે જોઈન થયા ફરીથી. અને એક રોટરી ક્લબ ઓફ અસ્મિતા જે અમદાવાદમાં વર્ક કરી રહ્યું છે, ડીઝી જણાવી ચુક્યા છે કે વાઇબ્રન્ટ છે આ એસોસિએશન. અને ઓલ ધ બેસ્ટ તમારા આગામી વર્ષના કાર્યો માટે. અને જ્યાં જ્યાં પણ મેડિકલની હેલ્પ હોય ત્યાં અમે લોકો આપની સાથે જ છીએ. થેન્ક યુ વેરી મચ ફોર જોઈનિંગ અસ. થેન્ક્સ અ લોટ. યસ, રૂપાબેન, વેલકમ. થેન્ક યુ નેહલભાઈ. અને આજે એક નવો જ એક્સપિરિયન્સ હતો. મેં એક સાથે લગભગ 8-10 રોટેરિયન્સ સાથે વાત કરી છે, જેમાં ડિસ્ટ્રિક્ટ ગવર્નર રાજેશ અગ્રવાલ સર સાથે પણ વાત થઈ અને ખૂબ સરસ વાતો કરી છે. આ વર્ષના જે આપના પ્રોગ્રામો છે 2021 ના, એના વિશે શું જણાવશો રૂપાબેન? 2021 ના પ્રોગ્રામ માટે વર્ષાબેનને અને વિનલને ચોક્કસ કીધેલું છે કે જ્યાં પણ મારા સહયોગની સપોર્ટની જરૂર હોય ત્યાં હું હાજર રહીશ. અને પણ મેઇન વસ્તુ કુપોષણ ઉપર વધારે, કારણ કે હું ન્યુટ્રિશનિસ્ટ છું તો મારો વધારે આગ્રહ એ રહેશે કે જે કુપોષિત છોકરાઓ સ્લમ એરિયામાં અને ઘણી બધી જગ્યાએ જે લોકોને કુપોષણથી પીડાતા હોય છે એમને ઓછી કિંમતે પોષણ કેવી રીતે મળે અને એનર્જી રીચ ફૂડ એ લોકો કઈ રીતે લઈ શકે, વધારે એ લોકોનું બજેટ ઓછું હોય તે છતાં પણ, તો એવા પ્રયત્ન રહેશે કે એ લોકોને એના વિશે થોડુંક નોલેજ આપી શકાય. એવો ચોક્કસ. અને બીજું, હું કટિબદ્ધ છું રોટરી અસ્મિતામાં, જ્યાં પણ જરૂર હોય ત્યાં ચોક્કસ એઝ અ ન્યુટ્રિશનિસ્ટ
વર્ષાબેન, વિનલ, અસ્મિતાની ટીમને જ્યારે પણ મારી જરૂર હોય ત્યારે ચોક્કસ હું અવેલેબલ છું. નહીં, ખૂબ સરસ. કારણ કે બીંગ એ ન્યુટ્રિશનિસ્ટ ઘણીવાર કુપોષણની જે તમે વાત કરી, અને એ ઇન્ડિયા જેવા ડેવલપિંગ કન્ટ્રીની અંદર ખરેખર ખૂબ જરૂર છે. અને જે સ્લમ એરિયાઝ છે કે જ્યાં આ પોષણની વાતોની કોઈ વેલ્યુઝ નથી, ત્યાં આ વસ્તુઓ સમજાવવી ખૂબ જરૂરી હોય છે. અને પોષણથી અથવા તો ન્યુટ્રિશનથી જે ડિસીઝ થતા હોય છે, એનિમિયા, ગ્રોથ રિટાર્ડેશન વગેરે વગેરે વસ્તુઓમાં તમારો રોલ ખૂબ મહત્વનો થશે. રોટરી ક્લબ, હા, સોરી, ના, 50 રૂપિયાનું તમાકુ ના લાવે, પણ 50 રૂપિયાની 2 કોથળી દૂધ લઈને પીવડાવે છોકરાઓને. આટલી સમજણ એ લોકો સુધી પહોંચાડી શકીએ તો આઈ વિલ બી ગ્રેટફુલ. ના, રિયલી ખૂબ સરસ થોટ છે. અને જે સ્લમ એરિયા છે ત્યાં આ થોટની ખૂબ જરૂર હોય છે. અને એવા એરિયાની અંદર રોટરી ક્લબ તો કટિબદ્ધ છે મેડિકલ ડિસીઝ સામે લડવા માટે. કોરોના જેવી મહામારીમાં પણ રોટરી ક્લબ પાછળ નથી રહી. તો આ બધી વસ્તુઓ તો યુનિસેફ ને એ બધાને સપોર્ટ કરતું આવેલું છે રોટરી ક્લબ પહેલેથી. અને આપ જેવા ડાયટિશિયન, ન્યુટ્રિશનિસ્ટ ના સહયોગથી કદાચ રોટરી ક્લબ ઓફ અસ્મિતા, જેને ડીઝી એ વાઇબ્રન્ટ ક્લબ કીધું છે, એ કદાચ આગામી વર્ષમાં સાઇન કરશે. થેન્ક યુ વેરી મચ રૂપાબેન ફોર જોઈનિંગ મી ઓન ડીએનએસ ટોક. થેન્ક યુ. સો મિત્રો, આ હતો મારો યુનિક ટોક શો ડીએનએસ ટોક ઓન ઇન્સ્ટાગ્રામ લાઈવ વિથ રોટરી ક્લબ ઓફ અસ્મિતા, રોટરી ક્લબ ઓફ અમદાવાદ અસ્મિતા, જેને ડીઝીએ વાઇબ્રન્ટ ક્લબ કહ્યું છે. એવા વાઇબ્રન્ટ ક્લબના પ્રેસિડન્ટ, સેક્રેટરી, પાસ્ટ પ્રેસિડન્ટ દરેક સાથે આજે વાતો કરી. ખૂબ મજા આવી. આગામી વર્ષની અંદર એમના જે પ્લાન્સ છે એ પણ બધા જાણવા મળ્યા. એન્ડ ઇટ્સ રિયલી એપ્રિશિએટિંગ ઓલ, એન્ડ થેન્ક યુ વેરી મચ ફોર જોઈનિંગ મી ઓન માય યુનિક ટોક શો ડીએનએસ ટોક. જે પણ લોકો આ લાઈવ નથી જોઈ શક્યા, એ આઈજી ટીવી પર આખો પ્રોગ્રામ ફરીથી જોઈ શકશે @નેહલ સાધુ. અને આવતીકાલે ડીએનએસ ટોક યુટ્યુબ પર સંપૂર્ણ પ્રોગ્રામ જોવા મળશે. ટિલ ધેન, બાય બાય.